Hello, students. Good morning. How are you all? Here we meet again with a session of Human Resource Management. Students, we had started rather with unit number 2 and completed almost half the unit. So today we are going to start with the topic of placement. In last lecture, we had studied about the selection procedure. So today we are going to start with the new topic of placement. So placement means after selection. Selectionમાં આપણે ભણ્યા હતા, right? કે we had studied different steps of recruiting the employees and selecting them finally for the organization. So now, after selection, we are going to place the right candidate at the right place. એને placement કહેવામાં આવે છે. એકવાર તમે સિલેક્ટ તો કરી લીધા કેન્ડિડેટ્સને, પણ હવે તમારે ઓર્ગેનાઇઝેશને ડિસાઇડ કરવાનું છે કે કેન્ડિડેટ્સને આપણે કઈ જગ્યાએ મૂકવાના છે, એને કઈ જોબ આપવાની છે, બરાબર, એની કેપેસિટી પ્રમાણે એને ક્યાં મૂકવાના છે. નાઉ ધેટ વી હેવ ટુ ડિસાઇડ. સો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ કોલ્ડ એઝ અ પ્લેસમેન્ટ. સો નાઉ, introduction. Placement has its own role to play in affecting the effectiveness of hiring process in the organization. પ્લેસમેન્ટ પાસે ખુદનો રોલ છે પ્લે કરવા માટે, રાઈટ? શેના માટે? ફોર હાયરિંગ પ્રોસેસ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. એકવાર તમે હાયરિંગ તો કરી રહ્યો છો, પછી તમારા એમ્પ્લોયીને રાઈટ જગ્યા ઉપર પ્લેસ કરવાના છે. આફ્ટર એન એમ્પ્લોયી ઇઝ સિલેક્ટેડ એન્ડ હાયર્ડ, she must be placed in his or her right job. એકવાર તમે રાઇટ સિલેક્શન કરી રહ્યો છો, દેટ ઇઝ નોટ ઓનલી ઇનફ. પ્લેસિંગ હિમ ઇન ધ રાઇટ જોબ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. તમે માર્કેટિંગ માટે કોઈ એમ્પ્લોયીને સિલેક્ટ કરો છો એ બહુ પરફેક્ટ હોય છે, પણ પછી તમે એને એચઆરમાં પ્લેસ કરો છો કે ફાઇનાન્સમાં પ્લેસ કરો છો, દેન દેટ ઇઝ અ રોંગ પ્લેસમેન્ટ. સો સ્ટુડન્ટ્સ, જ્યારે બી આપણે એમ્પ્લોયીને સિલેક્ટ કરીને પ્લેસ કરવાના હોય છે ત્યારે તમારે આ વસ્તુ માઇન્ડમાં રાખવાની છે, બરાબર, કે એ લોકોને જે પોઝિશન માટે સિલેક્ટ કર્યા હોય એ પોઝિશનમાં જ એ લોકોને પ્લેસ કરવાના છે. આઈ હોપ આઈ એમ મેકિંગ માય સેલ્ફ ક્લિયર. સો ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન. નાઉ લેટ અસ સ્ટડી ધ detailed concept of placement. Placement is a process of allocating people to jobs. પ્લેસમેન્ટ કેવી પ્રોસેસ છે કે જેમાં તમે પીપલને અલગ અલગ જોબ ઉપર અલોકેટ કરો છો, રાઈટ? એ લોકોને અલગ અલગ જોબ પર મૂકો છો. ઇટ કેન ટેક ફોર્મ ઓફ અસાઇનમેન્ટ ઓર રીઅસાઇનમેન્ટ ઓફ એન એમ્પ્લોયી ટુ અ ન્યૂ ઓર ડિફરન્ટ જોબ, રાઈટ? તમે એ લોકોને અસાઇન કરો છો નવી જોબ, ઓરલ્સ ઘણીવાર એવું બને છે કે 4-5 વર્ષ પછી તમે એ લોકોને બીજી જોબમાં પ્લેસ કરો છો, તો એને રીઅસાઇનમેન્ટ કહેવામાં આવે છે. In a broader sense, it includes initial assignment of new employees as well as promotion, transfer or demotion of present employees. Right? તમે બ્રોડર સેન્સમાં વિચારો તો એ શું છે? You are initially assigning them with some work. તમે એને વર્ક આપો છો, તમે એને રાઈટ જગ્યાએ પ્લેસ કરો છો, રાઈટ? પછી તમે શું કરો છો? આફ્ટર સમ યર્સ તમે એને આઈધર પ્રમોટ કરો છો, આઈધર એને ટ્રાન્સફર કરો છો, અને આઈધર એને ડીમોટ કરો છો. ડીમોટ ઇઝ ધ opposite of promotion. Promotion means higher responsibility and demotion means lower responsibility as well as lower designation. Okay students, now I hope you are perfectly clear. Here placement of new employees is emphasized. અહીંયા શું એમ્ફસાઇઝ કરવામાં આવે છે? નવા એમ્પ્લોયીનું પ્લેસમેન્ટ અહીંયા એમ્ફસાઇઝ કરવામાં આવે છે, રાઈટ? આપણો આ ટોપિક સ્પેશિયલી નવા એમ્પ્લોયીઝ માટે છે, જૂના એમ્પ્લોયીઝ માટે નથી. એકવાર તમે જૂના એમ્પ્લોયીને એક જગ્યાએ પ્લેસ કરો છો, પછી તમે ગમે ત્યારે એને ચેન્જ કરી શકો છો, એને પણ પ્લેસમેન્ટ કહેવાય, રાઈટ? બટ હિયર અવર મેઇન કન્સર્ન ઇઝ ન્યૂ એમ્પ્લોયીઝ, કે નવા એમ્પ્લોયીઝ જે આપણે હાયર કર્યા છે એ લોકોને આપણે કેવી રીતે પ્લેસ કરવા. It involves assigning a specific rank and responsibility to an employee. આમાં શું ઇન્વોલ્વ છે? અસાઇનિંગ અ સ્પેસિફિક રેન્ક એન્ડ રિસ્પોન્સિબિલિટી. તમે સ્પેસિફિક એ લોકોને રિસ્પોન્સિબિલિટી પ્રોવાઈડ કરો છો, એ આમાં ઇન્ક્લુડેડ છે. Placement helps the employee to show good results on the job, adjust with people, avoid mistakes,
an accident by the candidate and also motivate a person to perform the job regularly. રાઈટ સ્ટુડન્ટ્સ, પ્લેસમેન્ટ છે બરાબર, એ હંમેશા સારા રિઝલ્ટ બતાવે છે જોબમાં, રાઈટ. હંમેશા મિસ્ટેક અવોઇડ કરવાની વાત કરે છે. એન્ડ ઘણીવાર એવું પણ થતું હોય છે કે પર્સનને ગમતી જોબ મળે તો એ બહુ મોટિવેટ થઈ જાય છે, અને એકવાર જો એ મોટિવેટ થઈ જાય છે તો શું થાય છે કે સરસ રીતે એના વર્કમાં પરફોર્મ કરી શકે છે. Apparently, assignment of a new employee to a job seems to be a simple task, right? It is a very simple task. તમે આમ જુઓ તો first, employer advertises to invite applications from candidates for a particular vacant post. ફર્સ્ટ ઓફ ઓલ શું થાય છે, એમ્પ્લોયર એડવર્ટાઇઝ કરે છે. શેના માટે એડવર્ટાઇઝ કરે છે કે ઇન્વાઇટ કરવા માટે. કેન્ડિડેટ પાસેથી એપ્લિકેશન શું કરે છે, ઇન્વાઇટ કરે છે, રાઈટ. કે પર્ટિક્યુલર વેકન્ટ પોસ્ટ છે તો એના માટે ભાઈ એપ્લિકેશન ઇન્વાઇટ કરે છે. ધ એડવર્ટિઝમેન્ટ કન્ટેન્સ જોબ ડિસ્ક્રિપ્શન એન્ડ જોબ સ્પેસિફિકેશન. પછી શું થાય છે કે એડવર્ટિઝમેન્ટમાં પર્ટિક્યુલર જોબ ડિસ્ક્રિપ્શન હોય જ છે કે આપણે આવા એમ્પ્લોયીને આ પર્પઝ માટે હાયર કરવાના છે, અને એનું ડ્યુટીઝ આટલી હશે અને એનું ડિસ્ક્રિપ્શન આટલું હશે. આફ્ટર ધ કેન્ડિડેટ ઇઝ સિલેક્ટેડ, ઇટ ઇઝ લોજિકલ એન્ડ અન્ડરસ્ટુડ ધેટ he or she is to be placed on the post advertised earlier. એકવાર કેન્ડિડેટને સિલેક્ટ કર્યા છે પછી એ બહુ લોજિકલ છે અને સમજવાની વાત છે કે he or she is to be placed on the post advertised, કે જે પોસ્ટ માટે એને સિલેક્ટ કર્યા હતા એ લોકોને એમાં જ પ્લેસ કરવાના છે, એ લોકોને બીજે ક્યાંય પ્લેસ કરવાના નથી, રાઈટ. તો સિલેક્શન જે પોસ્ટ માટે કર્યું છે એમાં જ એ લોકોને પ્લેસ કરવાના છે. But the task is not this simple as it seems to be at the outset. The intervening factors make it difficult, which are, પણ આ ટાસ્ક સિમ્પલ નથી સ્ટુડન્ટ્સ. કેટલા બધા ઇન્ટરવેનિંગ ફેક્ટર્સ છે, અને કયા ફેક્ટર્સ છે. ઇન્ક્રીઝડ ગવર્મેન્ટ પ્રેશર ટુ હાયર એન્ડ પ્રમોટ વિમેન એન્ડ ડિસએડવાન્ટેજડ. ગવર્મેન્ટનું પ્રેશર હોય છે હંમેશા કે વિમેનને ઇમ્પોર્ટન્સ આપો, વિમેનને એમ્પાવરમેન્ટ આપો, અને ઇવન જે ડિસએડવાન્ટેજડ મીન્સ જે બેકવર્ડ સેક્શન છે આપણી સોસાયટીનું, એસટી, બીસી છે, આ છે, તે છે, ઓબીસી છે, એ લોકો માટે પણ ઘણા બધા એડવાન્ટેજીસ ગવર્મેન્ટે બહાર પાડ્યા છે. તો એ લોકોને પ્રમોટ કરવાનું ગવર્મેન્ટનું હંમેશા એમ રહ્યું છે. Increased awareness of the fact that the organizations have many jobs but each individual has only one career, right? અને અવેરનેસ ઇન્ક્રીઝ થાય છે કે ઓર્ગેનાઇઝેશન પાસે ઘણી બધી જોબ છે પણ ઇન્ડિવિજ્યુઅલ પાસે તો હંમેશા એક જ કરિયર છે, રાઈટ. તો પછી આપણે જોવું પડે કે જે ઇન્ડિવિજ્યુઅલને આપણે જેના માટે હાયર કરીએ છીએ એના માટે જ આપણે એને જોબ એને આપવાની છે. When a candidate reports for the job, organization places him initially in the job for which the person is selected. જ્યારે બી કેન્ડિડેટ જોબ માટે રિપોર્ટ કરે છે ત્યારે ઓર્ગેનાઇઝેશન એને જે જોબ માટે સિલેક્ટ કર્યા છે એમાં જ એને પ્લેસ કરે છે, એમાં જ એને મૂકે છે. પ્રોબેશન પીરિયડ જનરલી ઇન્ક્લુડ 6 months to 1 year. પ્રોબેશન પીરિયડ હોય છે. જ્યારે બી સ્ટુડન્ટ્સ તમે નવી જોબ જોઈન કરો ને ત્યારે એ લોકો શું કરે છે કે જોવે છે પ્રોબેશન પીરિયડ, તમારો ટ્રેનિંગ પીરિયડ જેવું રાખે છે કે ખરેખર આ માણસ ફિટ છે, આ માણસ ફિટ હોય અને ખરેખર આમાં કામ કરી શકે એમ હોય તો જ આપણે એને લેવા છે, અધરવાઇઝ આપણે એને લેવા નથી. તો એ ક્યારે નક્કી થાય છે, જે પ્રોબેશન પીરિયડ, જે ટ્રેનિંગ પીરિયડ હોય છે એ પૂરો થાય ત્યારે નક્કી થાય છે. Now students, next topic will be steps in placement. Okay, now students, there are 5 steps in the placement process. 5 સ્ટેપ છે જે તમારે ફોલો કરવાના છે, રાઈટ. ફર્સ્ટ વિલ બી કલેક્ટ ડિટેલ્સ અબાઉટ એમ્પ્લોયી. સેકન્ડ વિલ બી કન્સ્ટ્રક્ટ હિઝ ઓર હર પ્રોફાઇલ, એની પ્રોફાઇલ બનાવવાની છે. થર્ડ વિલ બી મેચ ઇન્ડિવિજ્યુઅલ પ્રોફાઇલ વિથ સબ ગ્રુપ પ્રોફાઇલ, ઇન્ડિવિજ્યુઅલ પ્રોફાઇલને ગ્રુપ પ્રોફાઇલ સાથે મેચ કરવાની છે. ફોર્થ વિલ બી કમ્પેર સબ ગ્રુપ પ્રોફાઇલ ટુ જોબ ફેમિલી
profile, right? And for fifth will be fit employee profile with job family profile. આ ફિફ્થ છે, રાઈટ? એમ્પ્લોયી પ્રોફાઇલને જોબ ફેમિલી પ્રોફાઇલ સાથે ફિટ કરવાની છે, રાઈટ? વી વિલ ગો ઇન ડિટેલ વન બાય વન, બટ સ્ટુડન્ટ્સ પ્લીઝ નોટ ડાઉન ઓલ ધ સ્ટેપ્સ પ્રોપરલી. બધા જ સ્ટેપ બરાબર રીતે નોટ કરી લેજો, સરસ રીતે નોટ્સ બનાવી લેજો, રાઈટ? બિકોઝ ધીસ વિલ બી વેરી મચ યુઝફુલ ટુ યુ ઓલ. એટલે સરસ રીતે બધી નોટ્સ બનાવી લેજો. Okay students, now first step will be individual profile. Profile is the outline of the object for which profile is prepared, right? Profile એક આઉટલાઇન છે. જે બી જોબ માટે તમે કંઈ વસ્તુ બનાવો છો એ તમારી આઉટલાઇન બતાવે છે. એ આઉટલાઇનને પ્રોફાઇલ કહેવામાં આવે છે. ઇન્ડિવિજ્યુઅલ પ્રોફાઇલ કન્સિસ્ટ ઓફ પર્સન્સ, ટ્રેટ્સ, ઇન્ટરેસ્ટ, એટીટ્યૂડ, વેલ્યુ, બાયોગ્રાફિકલ ફીચર્સ એક્સેટ્રા. ઇન્ડિવિજ્યુઅલ પ્રોફાઇલ છે, બરાબર છે, એ પર્સનના ટ્રેટ એટલે ક્વોલિટી, ઇન્ટરેસ્ટ, વેલ્યુ એ બધું ઇન્ડિકેટ કરે છે, રાઈટ? ઇન્ડિવિજ્યુઅલ પ્રોફાઇલ આ બધી વસ્તુ બતાવે છે કે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ પર્સન છે ને કેવો ઇન્ટરેસ્ટ છે, એનો એટીટ્યૂડ કેવો છે, એની વેલ્યુ કેવી છે, એ બધું બતાવે છે. નેક્સ્ટ, જોબ. A job is a combination of various interrelated tasks. જોબ છે સ્ટુડન્ટ્સ, બરાબર, એ કોમ્બિનેશન છે અંદર ઇન્ટરરિલેટેડ ટાસ્ક. તમે કોઈ બી જોબ ઓર્ગનાઇઝેશનમાં પરફોર્મ કરો છો તો એ જોબ બીજા કોઈ સાથે રિલેટેડ હશે જ. બીજા કોઈ સાથે રિલેટેડ નહીં હોય એવું ક્યારેય બનશે નહીં. જોબ હંમેશા બીજા કોઈ સાથે રિલેટેડ હશે જ. એ ઇન્ટરરિલેટેડ ટાસ્ક છે. જોબ પરફોર્મન્સ ડિપેન્ડ્સ ઓન job context in which job is performed, and individual's profile who is performing the job. જોબ પરફોર્મન્સ કોના ઉપર ડિપેન્ડન્ટ છે? જોબના કન્ટેન્ટ ઉપર, કન્ટેક્સ્ટ જે પ્રમાણે જોબ બની છે એના ઉપર, અને ઇન્ડિવિજ્યુઅલ પ્રોફાઇલ કે કયો માણસ કેવી રીતે એ જોબને પરફોર્મ કરે છે. જોબમાં એટલી વસ્તુ હોય કે સપોઝ રિસેપ્શનિસ્ટની જોબ છે તો એમાં એને કયું કામ કરવાનું છે, અને એ કામ કર્યા સિવાય એ કયો પર્સન છે, કેવી રીતે હેન્ડલ કરે છે, શું હેન્ડલ કરે છે, એ બધું જ એમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે. થર્ડ વિલ બી ગ્રુપ પ્રોફાઇલ. A person individual does not work alone but in a group consisting of many individuals, રાઈટ? કોઈ બી પર્સન છે ને એકલો કામ નથી કરતો પણ ગ્રુપમાં કામ કરે છે, રાઈટ? કોઈ દિવસ કોઈ માણસ એકલો કામ કરતો નથી. An individual will work better with other individuals whose profile matches his own due to common characteristics like likes, similar interest. Based on such common factors, individuals can be placed in a group. અને આ કોમન ફેક્ટરથી ઇન્ડિવિજ્યુઅલ અલગ અલગ ગ્રુપમાં પ્લેસ કરવામાં ઇન્ડિવિજ્યુઅલને આવે છે. આ બધી એની કોમન કેરેક્ટરિસ્ટિક છે, રાઈટ? કેવી રીતે નક્કી કરો છો તમે તમારું ગ્રુપ? સપોઝ સ્ટુડન્ટ્સ તમને તમારું એક્ઝામ્પલ આપો કે તમે કોલેજમાં આવો છો ને ગ્રુપ કેવી રીતે તમારું નક્કી થાય છે. તમને કોઈ એવી ફ્રેન્ડ મળી જાય છે કે તમને બેને સેમ કલર ગમે છે, તમારે બેની લાઇક્સ સેમ હોય છે, બરાબર? તમને લોકોને નાસ્તો સરખો ભાવે છે, તમારા લોકોના નેચર સરખા હોય છે, અને એ પ્રમાણે શું થાય છે કે તમારું ગ્રુપ બની જાય છે. તો એવી રીતે ઓર્ગનાઇઝેશનમાં પણ સેમ છે, રાઈટ? ઓર્ગનાઇઝેશનમાં પણ જે લોકોને સિમિલર કેરેક્ટરિસ્ટિક હોય, સિમિલર લાઇક્સ હોય, એ લોકોનું સિમિલર ગ્રુપ્સ બની જતું હોય છે, અને એવી રીતે એ લોકો બધા ગ્રુપમાં કામ કરતા હોય છે, રાઈટ સ્ટુડન્ટ્સ? તો આને શું કહેવામાં આવે છે? આને ગ્રુપ પ્રોફાઇલ કહેવામાં આવે છે. Now fourth will be job profile. Job profile can be prepared considering job contents, job context, relationship of job with other jobs in the firm, રાઈટ? જોબ પ્રોફાઇલ કેવી રીતે પ્રિપેર થાય છે એ તમારે બાકી બધી જોબને કન્સિડર કરવાની હોય છે, બે જોબની રિલેશનશિપ શું છે એ જોવાની હોય છે. ફ્રોમ ધીસ પોઈન્ટ ઓફ વ્યૂ
Jobs can be classified as independent, sequential and pooled jobs, right? જોબ પ્રોફાઇલમાં જોબ કન્ટેક્સ્ટ હોય છે, રિલેશનશિપ ઓફ જોબ હોય છે કે આ જોબની રિલેશનશિપ બીજા જોબ સાથે શું છે. સપોઝ અસિસ્ટન્ટ મેનેજરની જોબ છે, એની મેનેજરની જોબ સાથે શું રિલેશન છે, રાઈટ, એની ડેપ્યુટી મેનેજરની જોબ સાથે શું રિલેશન છે, એ પ્રમાણે નક્કી કરવામાં આવે છે. અને આ પોઈન્ટ ઓફ વ્યૂથી જોબને 3 કેટેગરીમાં ક્લાસિફાઈ કરવામાં આવે છે: ઇન્ડિપેન્ડન્ટ, સિક્વેન્શિયલ એન્ડ પૂલ્ડ જોબ્સ. ઇન્ડિપેન્ડન્ટ એટલે એવી જોબ જે કોઈના ઉપર ડિપેન્ડન્ટ નથી, રાઈટ. સિક્વેન્શિયલ એટલે એવી જોબ કે કોઈ એક કામ કરે પછી તમને કામ પાસ કરે, તમે તમારું એડિશન કરો, પછી ત્રીજી વ્યક્તિને તમે પાસ કરો, એને સિક્વન્શિયલ જોબ કહેવામાં આવે છે, રાઈટ. અને થર્ડ વિલ બી પૂલ્ડ જોબ્સ. પૂલ્ડ જોબ્સ એટલે શું કે તમારું જે ફાઇનલ આઉટપુટ છે એ તમારા એકલા ઉપર નહીં પણ બધા ઉપર ડિપેન્ડન્ટ છે. સપોઝ ટીમ એક્ટિવિટી છે તો આખી ટીમની એક્ટિવિટી ઉપર તમારું આખું આઉટપુટ ડિપેન્ડન્ટ છે, એને પૂલ્ડ જોબ્સ કહેવામાં આવે છે. Now fifth will be job family. It represents the classification of different jobs on the basis of their nature and pooling of different jobs of same nature together. રાઈટ, એ શું રિપ્રેઝન્ટ કરે છે કે અલગ અલગ જોબને તમે નેચર પ્રમાણે ક્લાસિફાઈ કરો છો, બરાબર, એ લોકોને સાથે લાવો છો અને સેમ નેચરની જોબને એક કેટેગરીમાં મૂકો છો. એક્ઝામ્પલ: જોબ્સ ઓફ કમ્પ્યુટર ઓપરેટર્સ એટ વેરિયસ હાયરાર્કિયલ લેવલ્સ of an organization belong to same job family although it is performed at different levels, right. હવે કમ્પ્યુટર ઓપરેટરની જોબ હોય, ભલે તમે અલગ અલગ ઓર્ગેનાઇઝેશનમાં અલગ અલગ ઓપરેટર હોય, ઓર એલ્સ અલગ અલગ હાયરાર્કિયલ લેવલ્સ એટલે ટોપ લેવલ માટે અલગ ઓપરેટર્સ હોય, મિડલ લેવલ માટે અલગ ઓપરેટર્સ હોય, બોટમ લેવલ માટે અલગ ઓપરેટર્સ હોય, ભલે એવી રીતે અલગ અલગ ઓપરેટર્સ હોય, બરાબર, પણ એને જોબ ફેમિલી કહેવાય કે આખું કમ્પ્યુટર ઓપરેટરનું એક ફેમિલી છે. ભલે ને અલગ અલગ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતું હોય, ભલે ને અલગ અલગ હાયરાર્કીમાં કામ કરતું હોય, તો આને જોબ ફેમિલી કહેવામાં આવે છે. એટલે સરખી જોબને તમે એકસાથે મૂકો છો અને એ પ્રમાણે એ લોકોને તમે સેલરી આપો છો. સો આઈ હોપ સ્ટુડન્ટ્સ આઈ એમ મેકિંગ માય સેલ્ફ વેરી ક્લિયર, રાઈટ. સો હિયર વી એન્ડ અપ વિથ ધ પ્રોસેસ ઓફ placement, that is steps in placement, right. Now in continuation we are also going to study placement problems, right. That will be the part B of this lecture. So students, thank you and refer to the next part for the placement problems.